અને હવે કઈ બેઠક પર કયો ઉમેદવાર કયો દાવેદાર પ્રબળ માનવામાં આવી રહ્યો છે તેની આપણે વાત કરીશું। સૌથી પહેલા વડોદરા બેઠકની વાત કરીએ તો વડોદરા બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જંગ છે। ત્યારે ભાજપની વાત કરીએ, ભાજપમાંથી ડોક્ટર વિજય શાહ કે જેઓ જિલ્લા પ્રમુખ છે ભારતીય જનતા પાર્ટીમાંથી, વિજય શાહ પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે। જ્યારે કોંગ્રેસની આપણે વાત કરીએ તો કોંગ્રેસમાંથી સત્યજીત ગાયકવાડ ઉમેદવાર હોઈ શકે છે। વિજય શાહ કે જેઓ સ્ટેન્ડિંગ કમિટીના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે વીએમસીના, એમનું નામ પ્રબળ માનવામાં આવી રહ્યું છે। અને વડોદરામાં કોનું નામ સામે આવી શકે છે ભાજપ અને કોંગ્રેસમાંથી? આપણી સાથે હિરેન મોદી જોડાઈ ગયા છે વડોદરાથી સંવાદદાતા। હિરેન, વડોદરામાં શું લાગી રહ્યું છે, કયા નામ સૌથી પ્રબળ? જી કૃષ્ણ, વાત કરીએ તો વડોદરામાં પણ અત્યારે ચર્ચાને એરણે છે કે કયા પક્ષમાંથી કોનું નામ આવશે। ખાસ કરીને વાત કરીએ ભાજપની, જે સત્તાધારી પક્ષ છે તેની અંદર શહેર ભાજપ પ્રમુખ ડૉક્ટર વિજય શાહ, જે સાથે સાથે રાજવી ઘરાનાના ગણીએ તો મહારાણી રાજ ગાયકવાડ, જે સાથે સીમા મોહિલે, જે ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા તે રાષ્ટ્રીય મહિલા સંઘ સાથે સંકળાયેલા છે, અને આ બાજુ જોવા જઈએ તો કોંગ્રેસમાંથી સત્યજીતસિંહ ગાયકવાડ, જે નરેન્દ્ર રાવત છે ને અંબીબેન રાવત છે। આ 7 નામો અત્યારે સામસામે પક્ષે બંને ચર્ચામાં છે। જોવું કે આગામી દિવસોમાં કોને ટિકિટ મળશે, કારણ કે અત્યારે તમામનો દારોમદાર નામ સાથે સંકળાયેલો છે। આ ભાજપની અંદર જો વાત કરીએ તો અત્યારે હાલમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળશુક્લનું પણ અંદરખાને નામ ચાલી રહ્યું છે। કોને ટિકિટ આપશે, કોની કપાશે તે જે જોઈ રહ્યું, કારણ કે સાંસદ રંજનબેન ભટ્ટ પણ અત્યારે પ્રથમ હરોળમાં ચાલી રહ્યા છે। કદાચ રિપીટ થાય તો રિપીટમાં સાંસદ રંજનબેન ભટ્ટનું નામ પણ આવી શકે છે। જી કૃષ્ણા, આભાર આપનો તમામ વિગત માટે। તો વડોદરા બેઠક પર જે રીતે આપણે વાત કરી કે ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યા છે, શહેર પ્રમુખ છે, અને બીજી બાજુ સત્યજીત ગાયકવાડ કોંગ્રેસમાંથી ઉમેદવાર હોઈ શકે છે। જો કે ભાજપ છે, ભાજપમાંથી અન્ય કોઈ નામ પણ આવી શકે છે, એ નકારી ન શકાય।